इधर कोलैब हो गया है दिलफली एंड लेट्स गो सो ये कोलैब तगड़ा होने वाला है, स्टे अपडेटेड। कुछ बहुत क्रेजी आने वाला है, कुछ क्रेजी है। वो क्या है वो पता ભૂલથી આ ભાઈને ઓવરસાઇઝ ડાગલો આવી જતો હતી, ભાઈ જો કંઈક આવા નખરા કરતા હતા. ગુડ મોર્નિંગ, રાતે રાતે. તો શું કે મારી ઇન્સ્ટા ફેમિલી, તો કેમ છો તમે બધા? મજામાં ને? તો મારા 155માં મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો કાકા જો હેલ્મેટ પહેરીને નીકળી ગયા હતા અને આ ભાઈ જો જીઓનું ટી શર્ટ પહેરીને નીકળી ગયા હતા. કાયદામાં રહેવું તો ફાયદામાં રહેવું. બનાવું છું હું ને બને છે વ્લોગ. થંબનેલ જોતા તમને ખબર તો પડી જ ગઈ છે ક્યાં જ આવી છીએ, પણ કાંઈ વાંધો નહીં. હાલો આપણે બધા ભેગા થઈને છે ને આજે આમ તો મજાક કરવાની છે. ને હું ને માનકો નીકળી ગયા હતા લોકેશન ઉપર જવા માટે, અને ફાઇનલી આવી ગયું લોકેશન. અને તમે બધા જોઈ લો કે આવું હતું લોકેશન. પણ હમણાં થોડીક વારમાં ચાલુ થવાનું છે, આપણે તમને બધાને બતાડવાનું છે. કંઈ ખબર નહીં પડતી શું કરીએ, બોલો મને પોતાને કંઈ ખબર નહીં. બધાનું આપણે શૂટ કરવાનું છે. બતાવો તારો ટેડી બતાવ. ચાલ તારો ટેડી બતાવ. મને તો બહુ જોઈ લીધો, મારા કેમેરા લે જોઈ લો. અને જો કાંઈક આજનું લોકેશન હતું આવું, ને સાઉન્ડ ચેક કરવાની તૈયારી હાલતી જ. તો હું ને માનકો આવી જાય સેલ્ફી લેવા. મેં કીધું હાલ 2-5 કિલો સેલ્ફી લઈ આવી જાય. તો અમારી આટું છે બેન્ડ બાજા આવી જતા, તૈયાર થઈ ગયા હતા એ રીતે. ત્યાં તો જયભાઈ આવી જાઓ, લેટ્સ ગોના માલિક હો. પણ ત્યાં તો જમકનભાઈને કીધું, મેં કીધું હાલો, મેં કીધું કેમ છો, મજામાં ને? એ ભાઈ તમને એટલું બધું રિસ્ક લેવાનું નહોતું કીધું ભાઈ. તો પીલા હરખું જ દેખાય છે, તમે તમારે હેઠા ઉતરી જાઓ હાલો ફટાફટ. ત્યાં તો આવી ગયા સિંગર ને આમ જો સાઉન્ડ ચેક ની થપડા સટી બોલાવી દીધી. હલો ગિટાર વાળા ભાઈ હેન્ડ ફ્રી નાખી લો કાનમાં, પછી કઈ સંભળાવવાનું છે નહીં. એ તો લાઈનમાં બધાએ સાઉન્ડ ચેક કરી નાખ્યું હો. પણ આપણને આવતો કંટાળો, તો આપણે આવી ગયા ગેમ રમવા હો. પણ હેલા નાનો છો? નાનો જ છું. હું રમશો? ફોટોગ્રાફી કરવા આવ્યો તો. હાથમાં કેમેરો છે ને આ રમતું રમવા માંડ્યો છે. આ હું બધું કરશું એટલે તું? અરે કેમ છો ભાઈ, મજામાં છો ને? તમે પાછા કપડાં બહુ સારા લઈ આવ્યો છો, ક્યાંથી લાવો જરી કહી દેજો ને. આ ભાઈનો ડાન્સ જોઈને તો મને આમ મજા આવી ગયો, પણ મારે શીખવા જવો પડશે આ ભાઈ પાસે ડાન્સ. ત્યાં તો હું આપણે થોડો ઘણો ડાન્સ કરવો પડે, નકરી ડાગલાને ખોટું લાગી જાય. ત્યાં તો આ જાસ્મીન આવીને ફ્રેમની અણી કાઢી નાખી, પછી તો ધોલાયો નહીં તે. પછી તો આવી ગયો પાછો પાંડા પાસે. પણ મને ક્યારનો શાળા કરતો હતો ને, હવે જો એની મેળણી કાઢવાનું ચાલુ કરી. પણ હાથ તો એને મેં કીધું મારવો જ છે મારે, પણ લાઈકમાં જ નહોતો આવતો. પગ ને હાથ કઈ બાજુ હતી કઈ ખબર જ નથી પડતી મને તો. ત્યાં તો મારા સ્ટોલ પાસે કદું ડોગી બેઠું હતું. મેં કીધું હાલો ડોગેશભાઈ ઘરે વૈયા જાવ, હવે શો પતી ગયો છે. અને હું માન કોઈ નીકળી જાય ઘર બાજુ હવે. અને એવા ઠાયકા હતા ને, હજી તો આપણે 2 દિવસ આવી મોજ જ કરવાની છે. અને કાંઈ નહીં, હારું હાલો મળે નવા બ્લોગમાં.